સુરેન્દ્રનગરમાં અત્યાધુનિક આધાર સેવા કેન્દ્રનું લોકાર્પણ સાંસદ ચંદુભાઈ શિહોરાના હસ્તે કરવામાં આવ્યું હતું। આ નવા કેન્દ્રમાં આધુનિક સુવિધાઓ અને નવીન ટેકનોલોજી ઉપલબ્ધ હોવાથી નાગરિકોને આધાર સંબંધિત નોંધણી, અપડેટ અને અન્ય સેવાઓ વધુ ઝડપી, સરળ અને ગુણવત્તાસભર રીતે મળી શકશે। સાંસદ ચંદુભાઈ શિહોરાએ જણાવ્યું હતું કે આ કેન્દ્રની શરૂઆત થતાં આધાર કાર્ડ અપડેટ માટે નાગરિકોને પડતી મુશ્કેલીઓનો અંત આવશે અને આધાર અંગેની કામગીરી ઝડપી બનશે। ભારતના કોઈ પણ નાગરિકને પોતાના આધાર માટેની કોઈ તકલીફો ન પડે એટલા માટે આજે ગુજરાતમાં આવા 25 આધાર કેન્દ્રો ખુલ્લા મૂકવામાં આવ્યા છે। ત્યારે સુરેન્દ્રનગરને પણ આજે આધાર કેન્દ્ર દ્વારા જે અગાઉ ઘણી બધી મુશ્કેલીઓ પડતી હતી એ મુશ્કેલીઓનો અંત આવવાનો છે। દરેકને પોતાના આધાર કાર્ડ ફરજિયાત જે અપડેટ કરવા પડતા હોય એ આધાર કાર્ડ અહીંયા જ અપડેટ થઈ જશે, રિન્યુ થઈ જશે અને લોકોને જે અહીંથી પહેલાં અમદાવાદ કે બીજી જગ્યાએ જવું પડતું ત્યાંથી જ બાયોમેટ્રિક આધાર તમને મળી રહેવાનો છે। ये जो यूआईडीआई का आधार सेवा केंद्र यहाँ सुंदरनगर में आज चालू हुआ है, ये स्टेट ऑफ द आर्ट इंफ्रास्ट्रक्चर के साथ चालू हुआ है। इसमें ऑनलाइन अपॉइंटमेंट बुकिंग की फैसिलिटी है। आदमी डेट, टाइम, स्लॉट बुक करके आ सकता है। जो अपॉइंटमेंट बुक नहीं कर पाएंगे वो भी यहाँ पर आके भी अपॉइंटमेंट ले सकते हैं और टोकन डिजिटली डिस्प्ले रहेगा किसको किस काउंटर पर जाके काम करवाना है, तो इससे इसका टाइम बचेगा। और 2-3 खास बात हैं जो इस सेंटर पे कि एक तो सारी फैसिलिटीज आधार की यहाँ पर मिलेंगी, एनरोलमेंट, अपडेट, एडल्ट एनरोलमेंट, सारी फैसिलिटी मिलेंगी। और ये छुट्टी वाले दिन भी चालू रहेगा। सिर्फ जो भारत सरकार की गजेटेड हॉलीडेज हैं उनके छोड़ के सभी दिन ये सेंटर चालू रहेगा।